સંસ્કારી નગરીમાં શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીને લંપટ શિક્ષકે ખોળામાં બેસાડી તેની જોડે અડપલા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। આ ઘટનામાં મકરપુરા પોલીસ મથકમાં પોસ્કો હેઠળ લંપટ શિક્ષક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। નીતિન ખાનગી ટ્યુશનની સાથે શાળામાં પણ ભણાવતો હોવાનું સપાટી પર આવ્યું છે। ફરિયાદ બાદ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો। સંસ્કારી નગરી વડોદરાના તરસાલીમાં એક ચકચાર જગાવી મૂકે એવી ઘટના સામે આવી હતી। તરસાલીમાં આવેલા ખાનગી ટ્યુશનમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની ભણવા જતી હતી। તાજેતરમાં શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીને ખોળામાં બેસાડીને તેની જોડે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાનો ભોગ બનતા જ પીડિતા ડધાઈ ગઈ હતી અને ઘરે જઈને તેણે આખું સમગ્ર કૃત્ય અંગે માતા પિતાને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતાએ લંપટ શિક્ષક નીતિન ચૌહાણ સામે મકરપુરા પોલીસ મથકમાં પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ ગણતરીના સમયમાં મકરપુરા પોલીસે આરોપીને દબોચી લીધા હતા। પોસ્કો કેસનો આરોપી નીતિન ચૌહાણ 24 વર્ષીય છે અને તે ખાનગી ટ્યુશનની સાથે સાથે શાળામાં પણ ભણવા જતો હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે તે પર્સનલ ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો। ગત 17 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલ છે। જે બાબતે હકીકત એવી છે કે ફરિયાદી આપણી પાસે 17 તારીખે આવેલા। એમની રજૂઆત એવી હતી કે એમની દીકરી જે સુસેન તરસાલી રોડ ઉપર આઈડિયલ ક્લાસીસ આવેલા છે, એ આઈડિયલ ક્લાસીસમાં અભ્યાસ કરે છે, ટ્યુશન ક્લાસમાં જાય છે। તો એમની રજૂઆત એવી હતી કે 15 માર્ચના રોજ એમની દીકરી ક્લાસીસમાં ગયેલી એ વખતે એમના શિક્ષક નીતિન ચૌહાણ, તેમની ઉંમર 24 વર્ષ છે, એમણે ક્લાસના બીજા અન્ય છોકરાઓને તમને પાર્ટી આપું છું અને બહાર નાસ્તો કરવા જાઓ એમ કહીને બહાર મોકલેલ અને આ દીકરીને ક્લાસમાં એકલી રાખીને એની સાથે શારીરિક અડપલા કરેલ। આ પ્રકારની રજૂઆત મકરપુરા પોલીસ સ્ટેશનને મળતા તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે। ભોગ બનનારનું 164 CRPC મુજબનું નિવેદન દેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે, કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે। ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે, આરોપી એરેસ્ટ છે, જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે।